વિછિયાના અમરાપુર ગામમાં ભાજપ સભ્યના ખેતરમાં પોલીસના દરોડા, દારૂ બનાવવાનું લિક્વિડ સહિત રૂપિયા 1.48 લાખનો મુદ્દામાલ છે તે પણ પોલીસે જપ્ત કર્યો। પણ સાથે જ આ સવિતાબેન વસાણીના પુત્ર રણજીત વસાણી ત્યાં ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજકોટ ભાજપના મહિલા નેતાના ખેતરની અંદર દારૂની ફેક્ટરી। રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યના ખેતરમાં દારૂની ફેક્ટરી। ભાજપના સભ્ય સવિતાબેન વસાણીના ખેતરમાં દારૂની ફેક્ટરી। વિછિયાના અમરાપુર ગામમાં ભાજપ સભ્યના ખેતરમાં પોલીસના દરોડા। અમરાપુર ગામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ઝડપાઈ। રાજકોટ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દરોડા પાડી મિની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ। ઘટનાથી વિદેશી દારૂની 218 બોટલો છે તે મળી આવી। દારૂ બનાવવાનું લિક્વિડ સહિત રૂપિયા 1.48 લાખનો મુદ્દામાલ છે તે પણ પોલીસે જપ્ત કર્યો। પોલીસે ઘટના સ્થળ પરથી 2 સગીર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે અને સાથે જ મહિલા સભ્યનો પુત્ર રણજીત વસાણી સ્થળ પરથી ફરાર। સવિતાબેન હાલમાં વિછિયાની પીપળી બેઠક પરથી ભાજપના સભ્ય છે। સવિતાબેન જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નકલી અસલીની આપણે અનેક વખત વાતો કરતા હોય છે, તેની વચ્ચે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ નકલી દારૂની ફેક્ટરી એ ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાના ખેતરમાંથી ઝડપાય છે। ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાના ખેતરમાં પોલીસે દરોડા પાડ્યા તો નકલી દારૂની ફેક્ટરી ઝડપાય। આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકોના સ્વાસ્થ્ય સાથે કેવા રીતના ચેડા છે તે કરવામાં આવે છે। જે રીતના રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબીની ટીમે આ દરોડા છે પાડ્યા હતા। આ દરોડા પાડતા તેમાં 2 સગીર સહિત 4 લોકોની પોલીસે અટકાયત કરી છે। પણ સાથે જ આ સવિતાબેન વસાણીના પુત્ર રણજીત વસાણી ત્યાં ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યા છે। આ જે ઘટના બની છે તે ઘટના એ રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના અમરાપુર ગામની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ મહિલા નેતાના ખેતરમાં જે મહિલા નેતા છે તેના ખેતરની અંદર બેફામ રીતના ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ધમધમતી હતી। રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વગર ભાજપના મહિલા નેતાના ખેતરની અંદર દરોડા પાડતા આખું આ કારસ્તાન છે તે સામે આવ્યું છે। આખી કઈ રીતના દારૂની ફેક્ટરી ધમધમતી હતી આવો જોઈએ।